ભરૂચ અને સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલી દૂધધારા ડેરીની ચૂંટણીમાં વર્તમાન ચેરમેન અને નર્મદા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલ તથા તેમની પેનલનો દબદબો જોવા મળ્યો હતો. વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાની પેનલને મોટો ઝટકો લાગ્યો હતો. ડેરીની 14 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં તમામ 96 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા 100% મતદાન નોંધાયું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આયોજન ભવન ખાતે મતગણતરી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. તબક્કાવાર પરિણામો સામે આવતા ઘનશ્યામ પટેલની પેનલે ભવ્ય જીત નોંધાવી હતી. પરિણામો અનુસાર ઘનશ્યામ પટેલની પેનલના 10 ઉમેદવારો વિજેતા બન્યા. અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરેલા પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાની હાર થઈ હતી. જો કે તેમની પેનલના 3 અપક્ષ ઉમેદવારો જીત્યા. ધારાસભ્ય અરુણસિંહ રાણાની પેનલના ફાળે ફક્ત 2 બેઠક આવી હતી. ચેરમેન પદના દાવેદાર ગણાતા જિગ્નેશ પટેલ પણ પરાજિત થયા હતા. મતગણતરી દરમિયાન એક રસપ્રદ ટ્વિસ્ટ પણ જોવા મળ્યો હતો. વાગરા બેઠક પર 2 ઉમેદવારો વચ્ચે ટાઈ થતાં બાળકી પાસે ચિઠ્ઠી ઉપાડવામાં આવી હતી, જેમાં ઘનશ્યામ પટેલની પેનલના ઉમેદવાર સંજયસિંહ રાજને ભવ્ય વિજય મળ્યો હતો. વિજય બાદ ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે મતદારોએ ધાક ધમકી અને પૈસાની રાજનીતિને નકારી કાઢી છે. અમારી જીત ભવ્ય છે અને આગામી સમયમાં ડેરીના વિકાસ માટે વધુ કામ કરાશે. આ તરફ ધારાસભ્ય અરુણસિંહ રાણાએ હાર સ્વીકારીને જણાવ્યું હતું કે મોટાભાગની બેઠકો પર હારનું અંતર માત્ર 2 થી 3 મતનું જ છે. પશુપાલકોના હિત માટે લડત આવનારા સમયમાં પણ ચાલુ રહેશે. વિજયી ઉમેદવારોના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ફટાકડા ફોડાઈ, મીઠાઈ વેચાઈ અને જીતનો જશ્ન ઉજવાયો હતો. છેલ્લા 17 વર્ષથી ડેરીના ચેરમેન તરીકે કાર્યરત રહેલા ઘનશ્યામ પટેલે ફરી એકવાર પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે અને તેમનું પુનઃ ચેરમેન બનવું હવે નિશ્ચિત લાગી રહ્યું છે. વાગરા ઝોનમાંથી મેં ઉમેદવારી નોંધાવી હતી. ભારતીય જનતા પાર્ટીએ મને મેન્ડેટ આપેલો હતો અને હું ભારતીય જનતા પાર્ટીના વિરોધવાળા જે હતા એ વિરોધને સામે જીતો અને ભારતીય જનતા પાર્ટીની ઓરિજિનલ જીત થઈ. કારણ કે ગોત્ર તો કોઈનું બદલાતું છે નહીં ભાઈ, મૂળ જે હોય એ લોકો એવા જ રહેવાના. એટલે ભારતીય જનતા પાર્ટીની રિયલની જીત થયેલી છે આ વખત. અને ટાઈ થઈ હતી. ટાઈમાં નાની દીકરીએ ચિઠ્ઠી ખેંચી નિયમ પ્રમાણે એની અંદર હું વિજેતા થયેલો છું. ભગવાન અમારી સાથે છે. ભગવાને અમારી સાથે છે. તમામ મતદારોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે કારણ કે મારે તો હમી શક્તિ હતી અને 15 સીટો જીતવાનો દાવો કરતા હતા. અહીંયા આગળ હું જીતીને આવ્યો છે. આભાર. બાર ઝોનના પહેલેથી કહો. ભરૂચ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીમાં 12 ઝોનમાંથી 11 ઝોનની ચૂંટણી થઈ. 11 ઉમેદવારો આપણા વિજેતા થયા છે. એક ઉમેદવાર બિનહરીફ થયા હતા. આ ચૂંટણીનો જે ભવ્ય વિજય થયો છે એ અમારી ભારતીય જનતા પાર્ટીને જાય છે. અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબે અમને મેન્ડેટ આપ્યો. સાથે સાથે અમારા પ્રદેશ મહામંત્રી આદરણીય રત્નાકરજીએ પણ અમને સમર્થન આપ્યું, હૂંફ આપી અને પરિણામે એમાં જીતી શક્યા છે. તો ખરેખર યશ આ ભારતીય જનતા પાર્ટીને જાય છે. સાથે સાથે મારા પશુપાલક મિત્રો અને મારા જે મતદાર ભાઈઓ, ખરો રંગ તો એ લોકો લાવ્યા છે, તો તેઓ પણ આ જીતના યશ ભાગી છે. ઘનશ્યામભાઈ, જે રીતે જોવામાં આવે તો મેન્ડેટ માટેની પહેલેથી ખૂબ રસાકસી રહી હતી. મેન્ડેટ વાળા એમના ઉમેદવારો પણ જોખમમાં રહ્યા, પરાજિત થયા. શું કહેશો, ભૂમિકા મેન્ડેટની રહી ખરી? જો મેન્ડેટ ની ભૂમિકા ખરેખર રહી છે એમ કહું તો પણ ખોટું નથી. પણ આટલા વર્ષોનો વહીવટ અને મતદારો સાથેનો સીધો સંપર્ક અને પ્રેમ ભાવથી જે વહીવટ કર્યો છે એનું આ પરિણામ છે. બાકી સામે પક્ષે દાદાગીરી, પૈસાની રેલમછેલ, નોકરીઓ આપવાનું કામ અને જેટલા પણ વાત કરું એ ઓછા પડે એ પ્રકારનું વાતાવરણ સામેથી ક્રિએટ થયું હતું. પણ કોઈ પણ જાતના દાબ દબાણને કોઈ ગભરાટમાં આવ્યા વગર મતદારે મક્કમતાથી જે મતદાન કર્યું છે, ખરેખર આ મતદારોને મારે જેટલા પણ અભિનંદન આપું એટલા ઓછો. એમને મારે સલામ કરવી પડે મતદારો. છેલ્લો સવાલ, આ જંગ અસ્તિત્વનો જંગ કહેવાતો હતો. બંને બાજુ ભાજપાના ધુરંધરો હતા. કોનું અસ્તિત્વ રહ્યું, કોનું પડે, શું સ્થિતિ રહેશે? જેવો અસ્તિત્વનો સવાલ તો આમાં હતો જ નહીં. 18 વર્ષથી હું કામ કરતો આવ્યો છું અને આ વખતે મને વિશ્વાસ હતો કે આ વખતે પણ અમારી પેનલ જીતવાની છે. મેં જૂના મિત્રોને પણ કીધું હતું કે બધા હાથે રહો અને આપણે આ બધા ચલાવીએ.
પણ કેટલાક મહત્વકાંક્ષી લોકો અને કેટલાક લોકોએ એને સમર્થન આપ્યું. બળવો કરનાર લોકો મેક્સિમમ જે સામે ઉમેદવારી કરી ગઈ ટર્મના ડિરેક્ટરો એ તમામ પરાજિત થઈ ગયા. કયું કારણ એમના માટે નુકસાનકારક હતું? સાથે જીતા, સાથે કામ કર્યું અને પછી જે વિશ્વાસઘાત કર્યો એ મારા મતદારો સાંખી લે નહીં અને એ લોકોએ જ એનો જરબાતોડ જવાબ આપ્યો છે. તમે હાલમાં ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની પણ ચૂંટણી આવશે, એમાં શું કરવું? જો ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની ચૂંટણી આવશે કે જ્યારે આવશે ત્યારે અમારા પક્ષ તરફથી જે આદેશ મળશે તે મુજબ અમે આગળ વધીશું.